કચ્છ સહિત સમગ્ર ગુજરાતભરમાં અત્યારે કાળઝાળ ગરમીના કારણે ડેમોમાં પાણીનો જથ્થો સતત ઘટતા હવે તળિયાઝાટક સ્થિતિ સર્જાઈ છે। આ છતને લીધે ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી, સિંચાઈ અને સાથે જ પશુધન માટે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પશુપાલકો અને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ચોમાસું શરૂ થાય ત્યાં સુધી પાણીની તંગી ન સર્જાય તે માટે નર્મદા કેનાલ અને અન્ય જળ સ્ત્રોતોમાંથી તાત્કાલિક પાણી છોડવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। વધતી જતી ગરમી વચ્ચે વન્યજીવન અને પ્રભાવિત ન થાય તે માટે તંત્ર વહેલી તકે પાણીનું આયોજન કરી આપે તે જરૂરી બન્યું છે। નર્મદાના પાણીની જ્યાં સુધી વાત કરી તો અડધો એમએફ જે રેગ્યુલર પાણી હતું એ મોડકુવા સુધી પહોંચ્યું, પણ એમાં કેટલું માઇનોર સબ માઇનોર કેનાલો બાકી છે। વધારાના પાણીમાં હજી જે 1 મિલિયન હેક્ટર ફૂટ પાણી છે એની અંદર વહીવટી મંજૂરી આપી છે 60%, હજી 40% વહીવટી મંજૂરી પણ બાકી છે અને 60% જે આપી છે એમાં ગોકળ ગતિએ કામ ચાલુ છે। કેટલાક જમીન સંપાદનના ઇસ્યુ છે, કોઈક નીતિ નિયમ નથી, એના કારણે અત્યારે તમામ કચ્છના ડેમો છે ને તળિયાઝાટક છે। ડેમોની અંદર પાણી જ નથી, ખેડૂતો ખેતી કરે તો શેનાથી કરે? અત્યારે વરસાદની વાટ જોઈને ખેડૂતો બેઠા છે। આવી હજારો હેક્ટર જમીનો એમને એમ પડી છે। જો ડેમો ભરાય તો એનાથી સરકારને પણ મોટી એક ઇકોનોમી, ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતોની આ દેશની અંદર હું કાયમ કહેતો હોય 60% ઇકોનોમી ખેડૂતથી ખેતીની આધાર ઉપર છે। એટલે ખેડૂતોને પાણી મળે એનો અધિકાર છે। એનું જો હું એમ કહેવા જાઉં તો સરદાર સરોવર ડેમ છે કચ્છને ધ્યાનમાં રાખીને બન્યો હતો। આજ સુધી વધારાનું 1 મિલિયન હેક્ટર ફૂટ પાણી જે છેલ્લે નક્કી થયું, હજી કચ્છને એ પાણી નસીબ નથી થયું।